પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે એ જ વિષયમાં જવાના છે, જે વિષયનું નામ છે જહોવા સિદકેનું. અને જહોવા સિદકેનનો અર્થ એવો થાય છે કે દેવ અમારું ન્યાયપણું છે. સૌથી પહેલા પ્રભુનું વચન વાંચીશું. એફએસી તેનો 6 અધ્યાય 13 અને 14મી કલમ. એ માટે તમે દેવના સર્વ હથિયારો સજી લો કે ભૂંડે દહાડે સામા થઈ શકો અને બની શકે તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. માટે સત્યથી તમારી કમર બાંધીને અને ન્યાયપણાનું બખ્તર પહેરીને. હવે ન્યાયપણું એવો એક શબ્દને આપણે જોઈ રહ્યા છીએ. ન્યાયપણું એવી રીતે જોઈ રહ્યા છે કે સૌ પ્રથમ ન્યાયપણું આપણને દેવની સાથે ઊભા રહેવા માટે યોગ્યતા આપે છે. દેવની સાથે આપણું સમાધાન કરાવે છે. દેવની પાસે ઊભા રહીને આપણે દેવને હાક મારી શકીએ એવી યોગ્યતા આપે છે. અને એ જ ન્યાયપણું એ શત્રુની સામે આપણું બખ્તર છે કે જે શત્રુની સામે આપણું રક્ષણ કરે છે. એવી રીતે ન્યાયપણાના શબ્દને વચનની અંદર લખવામાં આવ્યું છે. પરંતુ ન્યાયપણાનું આખું જ ઉદાહરણ ઇબ્રાહીમના જીવનથી તેને બતાડવામાં આવ્યું છે. હવે જ્યારે આપણે ઇબ્રાહીમને જોઈએ છીએ ત્યારે ઇબ્રાહીમ એવો એક પ્રભુનો સામાન્ય સેવક હતો. સામાન્ય માણસમાંથી દેવે તેને બોલાવ્યો અને દેવે ઇબ્રાહીમને કીધું કે તું તારું ઘર, બાપનું ઘર સગળું છોડીને મારી પાછળ ચાલ. જે દેશ હું તને બતાડું છું ત્યાં તું જા. અને ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો અને એક સામાન્ય માણસ તરીકે તે પોતાના દેશમાંથી નીકળ્યો. પરંતુ એક સામાન્ય માણસમાંથી દેવે એવી પ્રજા અને એવા લોક અને એવો દેશ આપણા દિવસો સુધી ટકાવી રાખ્યો. તે ખૂબ અગમ્ય અને આશ્ચર્યજનક બાબત છે. કેમ કે ગયા અઠવાડિયામાં હું અને મારો દીકરો ડિસ્કશન કરતા હતા અને મારા દીકરાએ કીધું કે અત્યારે ઇઝરાયલ દેશ તરીકે, ઇઝરાયલ પ્રજા તરીકે પૃથ્વી ઉપર છે તે ફક્ત અને ફક્ત સ્પિરિચ્યુઅલ રીઝન સિવાય બીજા કોઈ કારણથી અસ્તિત્વની અંદર નથી. આપણા બાળકો કેટલા બધા સંતોથી, વચનોથી પ્રભુને ઓળખે છે, પણ સાથે સાથે તેમનો બાઇબલ અભ્યાસ પોતાના એજ્યુકેશન પ્રમાણે અલગ રીતના કરે છે. અને જે તે મારી સાથે બોલતો હતો એ પોઈન્ટ મને ખૂબ વિચાર કરતું મૂકી દીધું. કેમ કે જ્યારે તમે આ પોઈન્ટની અંદર વિચાર કરશો તો તમને પણ ખબર પડશે કે આપણો દેવ કેટલો મહાન અને કેટલો અગમ્ય છે. કેમ કે એક સામાન્ય ઇબ્રાહીમ નામની વ્યક્તિ, જે સામાન્ય જેવા માણસમાંથી દેવે બોલાવી અને બોલાવ્યા પછી જે અગમ્ય વચનો તેને કહેવામાં આવ્યા, તે બધા વચનો કેવી રીતે પૂરા કરવામાં આવ્યા તે ખૂબ અજાયબ વસ્તુ છે. કેમ કે ઇઝરાયલ એવી એક પ્રજા પૃથ્વી ઉપર છે, પરંતુ એવું બન્યું કે ઇઝરાયલનો નાશ કરવા માટે કેટલી બધી વખત શત્રુએ ચાહ્યું. સૌ પ્રથમ તો કેટલા વર્ષો પહેલાની વાત વચનમાં લખવામાં આવી છે એને આપણે જોઈશું. ગીતશાસ્ત્ર અને હું એની 3જી કલમ વાંચું છું. 3જી કલમનો છેલ્લો ભાગ હું વાંચું છું અને એમાં આપણે એવું વાંચવાના છે કે ઇઝરાયલ પૃથ્વી ઉપર રહે જ નહીં એવી રીતે શત્રુએ કેટલી વાર પ્રયત્ન કર્યો છે. એ અર્થમાં આપણે આ કલમ વાંચવાના છે. ગીતશાસ્ત્ર 83 અધ્યાય અને એની 3જી કલમ. ત્યાં આવી રીતે લખવામાં આવ્યું છે. તેઓએ કહ્યું, ચાલો તેઓ પ્રજા ન કહેવાય એવી રીતે અમે તેઓનો સંહાર કરીએ. 83મો અધ્યાય 1-2 કલમ વાંચશો. ત્યાં એવી રીતે લખવામાં છે કે શત્રુએ ઇઝરાયલની સામે હુલ્લડ કર્યું છે, તેઓએ કપટ કર્યું છે અને તેઓએ કીધું છે કે ચાલો ઇઝરાયલ પ્રજા તરીકે રહે જ નહીં એવી રીતે આપણે તેનો નાશ કરી નાખીએ. આપણે શા માટે આ કલમને વાંચી રહ્યા છે કે જ્યારે દેવે
ઇબ્રાહિમને કહ્યું હતું કે હું તારામાંથી જે પ્રજા ઉત્પન્ન કરવાનો છે એ પ્રજા કેવી રીતે આજ દિવસ સુધી ટકી રહી એની સત્યતાને આપણે કોઈક અંશમાં જોઈ રહ્યા છે. પછી આપણા દિવસોની અંદર 2000માં ખોમેનીએ કીધું કે ઇઝરાયલ દેશ રહે જ નહીં, એવી રીતે અમે તેનો નાશ કરી નાખીશું. ઈરાનનો પ્રેસિડેન્ટ 2005માં એવી રીતે તેણે કીધું કે અમે એવી રીતે ન્યુક્લિયરથી ઇઝરાયલનો નાશ કરીશું કે પૃથ્વી ઉપર ઇઝરાયલ રહે જ નહીં. કહેવાનો મતલબ કે શત્રુએ આ વર્ષો દરમિયાન, આ પેઢીઓ દરમિયાન કેટલી બધી વાર ચાહ્યું કે તે ઇઝરાયલને પૃથ્વી ઉપરથી ટોટલ નાશ કરી નાખે, પણ દેવનું વચન કેટલું બધું જીવતું અને પરાક્રમી છે એ અર્થમાં આપણે કહી રહ્યા છે કે એક નાનો સિકડો દેશ, જેને અત્યારે લોકો કહે છે કે ન્યૂ જર્સી, જે અમેરિકાનો એક સ્ટેટ છે એના જેટલો નાનો સિકડો દેશ છે, તેની અંદર વસ્તી પણ એટલી બધી નથી, તેમ છતાં પણ દેવ એ દેશનું કેવી રીતે પોતાની સત્યતા પ્રમાણે રક્ષણ કરી રહ્યો છે તે ખૂબ અજાયબ બાબત છે. ત્યાર પછી યશાયાની અંદર લખવામાં આવ્યું છે કે ઈસાઈના ઠૂઠામાંથી ફણગો ફૂટશે, તે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભવિષ્ય વચન તરીકે લખવામાં આવ્યું. હવે યશાયાએ તેને ઠૂઠામાંથી ઉગતો ફણગો કેમ જોયું? કેમ કે જો તમે પ્રભુ ઈસુના સમયને જુઓ તો પ્રભુ ઈસુના સમયમાં રોમન લોકો રાજ કરતા હતા અને ઇઝરાયલ પોતાના અસ્તિત્વથી રાજદંડ તરીકે તે અસ્તિત્વમાં ન હતું, પરંતુ તેઓ રોમનના અધિકારની નીચે હતા. તેથી યશાયાએ કીધું કે ઈસાઈના ઠૂઠામાંથી ફણગો ફૂટશે. કેમ કે એક વચનની અંદર જોઈએ તો ઇઝરાયલને રાજદંડ તરીકે દેવ બાપે પસંદ કર્યો હતો, એને એવો રાજદંડ બનાવ્યો હતો કે યશાયાની અંદર ભવિષ્ય વચનમાં એમ પણ લખવામાં આવ્યું છે કે હું તને પૃથ્વી ઉપર રાજદંડ બનાવીશ. પરંતુ પ્રભુ ઈસુના સમયની સત્યતાને જો આપણે જોઈએ તો ત્યાં ગાડી યશાયાએ જે દર્શન જોયું તેમાં તેણે ઈસાઈના ઠૂઠા તરીકે પ્રભુ ઈસુનો સમય જોયું, પરંતુ રાજદંડ તરીકે નહીં જોયું. એ એક પ્રભુના વચનની મોટી સત્યતા વિચાર કરવા માટેની છે. હવે આપણે એ જોઈએ કે દેવે ઇબ્રાહિમને એક સામાન્ય માણસમાંથી પસંદ કર્યો, પરંતુ જ્યારે તેને સામાન્ય માણસમાંથી પસંદ કર્યો ખરો, પરંતુ કેવા અજાયબ વચનો તેની સાથે કહેવામાં આવ્યા અને ઇબ્રાહિમની અંદર છેક ઉત્પત્તિથી માંડીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી સુધીનું ભવિષ્ય વચન ન્યાયપણાના અર્થમાં કેવી રીતે પૂર્ણ કરવામાં આવ્યું એ ખૂબ અગમ્ય છે. સૌ પહેલા તો આપણે ઇબ્રાહિમને જોઈએ, કેમ કે ઇબ્રાહિમને આપણે એવી રીતે જોઈ રહ્યા છે કે એક સામાન્ય માણસમાંથી દેવ જે બોલ્યો તે તેના મહિમાથી અને પરાક્રમથી કેવું અજાયબ રીતે પૂર્ણ કર્યું. જો તમે બીજા અર્થમાં જુઓ તો આપણા દેશની અંદર ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં એવા સમ્રાટ રાજાઓ બની ગયા જેઓ ધનાઢ્ય હતા, તેઓ ખૂબ બળવાન હતા, તેઓ ખૂબ જ સમર્થ હતા. તેમ છતાં પણ એટલા બધા રાજાઓને આપણે જોઈએ છે કે તેઓની વંશાવળી અત્યાર સુધી જોવા મળી નહીં. એવી જ રીતના પૃથ્વીના ઇતિહાસની અંદર પણ જુઓ તો એવોની વંશાવળી અહીંયા અને ત્યાં થઈ ગઈ. પણ ઇબ્રાહિમને એવી રીતે દેવે પસંદ કર્યો અને દેવે ઇબ્રાહિમને શું કીધું અને કેવી રીતે આ બધા વચનો પૂર્ણ થયા તે ખૂબ અગમ્ય અભ્યાસ છે. તેથી સૌ પ્રથમ આવો આપણે વાંચીશું ઉત્પત્તિ તેનો 12મા અધ્યાયની અંદર આપણે જોઈએ તો દેવે એક સામાન્ય માણસ ઇબ્રાહિમને એના દેશમાંથી કાઢ્યો. હવે ઉત્પત્તિના 15મા અધ્યાયમાં આવે કે દેવે ઇબ્રાહિમને કીધું કે તું મારી પાસે બલિદાન લાવ. અને એ સમયમાં ઇબ્રાહિમ સૂઈ ગયો અને દેવે તેને કીધું કે આના કારણે તારો વંશ 400 વર્ષ સુધી ગુલામી ભોગવશે. એ બાબતને અહીંયા આગળ લખવામાં આવી છે. ઉત્પત્તિ તેનો 15મો અધ્યાય અને તેની 13મી કલમ.
અને તેણે ઇબ્રાહીમને કહ્યું, તું ખચિત જાણ કે તારો વંશ પરદેશમાં ભટકશે, તેઓ લોકોની સેવા કરશે, 400 વર્ષ લગી તેઓને દુઃખ દેવામાં આવશે, અને જે લોકોની સેવા તેઓ કરશે તેનો ન્યાય પણ હું કરીશ, અને પછી ઘણી સંપત્તિ લઈને તેઓ બહાર નીકળશે. કારણ શું? કેમ કે 16મી કલમમાં તે દેશ જાતિઓના પાપનો ઘડો હજી ભરાયો નથી એમ કહેતા આ વચન પણ ઇબ્રાહીમને એટલા બધા વર્ષો પહેલા કહેવામાં આવ્યું કે તારો વંશ તે 430 વર્ષ ગુલામીમાં જશે, દેવ તેને છોડાવશે, જેઓ તેને દુઃખ દેશે તેઓની ઉપર પણ વિપત્તિ આવશે. અને આપણે સારી રીતે જાણીએ છીએ કે મિસર દેશને 10 આપત્તિથી શિક્ષા કરવામાં આવી, અને આ બધું જ વચન એ સમયની અંદર પૂરું થયું. હવે ઉત્પત્તિ તેનો 15મો અધ્યાય 18, 19 અને 20મી કલમમાં તમે વાંચશો, ત્યાં 7 દેશ જાતિઓના નામ આપવામાં આવ્યા છે, અને એવું લખવામાં આવ્યું છે કે આ 7 દેશ જાતિઓનું વતન હું તારા પૂર્વજોને આપીશ, અને તે જ પ્રમાણે પૂરું થયું. હવે ખૂબ અદ્ભુત વચનને આપણે વાંચીશું, અને તે એ છે ઉત્પત્તિ તેનો 14મો અધ્યાય અને 18મી કલમ. ઉત્પત્તિ 14મો અધ્યાય અને 18મી કલમમાં આવશો, ત્યાં આપણા બાઇબલ અભ્યાસ જે દેવનું ન્યાયપણાને આપણે શીખી રહ્યા છે તેનું ભવિષ્ય વચન છે. અને આ ભવિષ્ય વચન એવી અજાયબ રીતે લખવામાં આવ્યું છે કે ત્યાં ગાડી મેલ્કીસેદેક ઇબ્રાહીમને મળવા આવ્યો એ બાબત લખવામાં આવી છે. ઉત્પત્તિ તેનો 14મો અધ્યાય અને તેની 18મી કલમ. અને શાલેમનો રાજા મેલ્કીસેદેક રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યો, અને તે પરાત પર દેવનો યાજક હતો, અને તેણે તેને આશીર્વાદ આપીને કહ્યું. હવે અહીંયા ખૂબ મોટું ભવિષ્ય વચન ઇબ્રાહીમની અંદર લખવામાં આવ્યું છે. જો તમે અહીંયા વાંચશો તો એવું લખવામાં આવ્યું છે કે આ મેલ્કીસેદેક રોટલી અને દ્રાક્ષારસ લઈને આવ્યો. અહીંયા પાસ્ખા પર્વનું ભવિષ્ય વચન નથી, પરંતુ ઇબ્રાહીમને જે ન્યાયપણું આપવાનું હતું એ ન્યાયપણું આપણા નવા કરારનું ન્યાયપણું આપવાનું હતું. એ ભવિષ્ય વચનના અર્થમાં મેલ્કીસેદેક તેની પાસે દ્રાક્ષરસ અને રોટલી લઈને આવ્યો. કેમ કે પાસ્ખા પર્વનું જો તમે બલિદાન જુઓ, પાસ્ખા પર્વ જેવી રીતે તેઓને પાડવાનું હતું તેની અંદર કડવી ભાજી મૂકવામાં આવી હતી. અને કડવી ભાજીનો અર્થ એવો હતો કે ઇસ્રાયેલ લોક ગુલામીની અંદર હતા, એ ગુલામીના યાદગીરીના અર્થે તેઓએ કડવી ભાજી ખાવાની હતી. પરંતુ અહીંયા એવું અદ્ભુત ભવિષ્ય વચન કરવામાં આવ્યું છે કે મેલ્કીસેદેકના ધારા પ્રમાણે મેલ્કીસેદેક જ્યારે ઇબ્રાહીમની પાસે આવ્યો ત્યારે તે રોટલી અને દ્રાક્ષારસ લઈને આવ્યો. રોટલી અને દ્રાક્ષારસ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નવા કરારનું રક્ત, એનું ભવિષ્ય વચન અહીંયા ગાડી લખવામાં આવ્યું છે, અને તે ઇબ્રાહીમમાં ખૂબ અજાયબ રીતે બતાડવામાં આવ્યું છે. ઉત્પત્તિ તેનો 18મો અધ્યાય અને 17મી કલમ, ત્યાં એવું લખવામાં આવ્યું છે, અને યહોવાએ કહ્યું, જે હું કરું છું તે શું હું ઇબ્રાહીમથી સંતાડું? એનો કહેવાનો મતલબ કે દેવે ઇબ્રાહીમથી કશું પણ છુપાયું નહીં. જો કે અહીંયા સદોમ અને ગમોરાનો નાશ કરવાનો હતો એ વિષયમાં ભલે લખવામાં આવ્યું, પરંતુ બીજા અર્થમાં જો તમે એને ધ્યાનથી વાંચો તો એવી રીતે લખવામાં આવ્યું છે કે દેવે ઇબ્રાહીમથી કશું પણ છુપાયું નહીં. બધું જ ઇબ્રાહીમને કીધું, કેમ કે ઇબ્રાહીમ એવો વિશ્વાસનો આદિ પિતા હતો કે તેણે વિશ્વાસની ખૂબ મોટી લડાઈ લડેલી હતી. એટલે કે તેણે પોતાના એકના એક દીકરાને બલિદાન આપવા તૈયાર થઈ ગયો હતો, એટલે સુધી કે ઘણા વર્ષો પછી તેને દીકરો આવ્યો. તેની અંદર પણ તેને ન્યાયપણાના અર્થે ગણવામાં આવ્યો. હવે અહીંયા એવી રીતે લખવામાં આવ્યું છે કે શું હું ઇબ્રાહીમથી
કશું સંતાડ્યું. દેવે ઇબ્રાહીમથી કશું પણ સંતાડ્યું નહીં, એટલે સુધી કે દેવ અને મંડળી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને મંડળી, તેનું ભવિષ્ય વચન પણ ઇબ્રાહીમના દ્રષ્ટાંતની અંદર પૂરું કરવામાં આવ્યું. પરંતુ અહીંયા આપણે એવી રીતે વાંચીએ છીએ કે શું હું ઇબ્રાહીમથી કશું સંતાડું, અને એની એ જ બાબત યોહાનની સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 56મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે તમારો બાપ ઇબ્રાહીમ મારો સમય જોવાની આશાથી હર્ષ પામ્યો અને તે જોઈને તેને આનંદ થયો. કેટલા વર્ષો પહેલાનું આખું ભવિષ્ય વચન ઇબ્રાહીમને જાણે કે દેવે દર્શનમાં બતાડ્યું હોય, જાણે કે ઇબ્રાહીમ આંખોથી જોતો હોય એવી રીતે ઇબ્રાહીમની અંદર ખ્રિસ્તનું ન્યાયપણું, દેવનું ન્યાયપણું પ્રગટ કરવામાં આવ્યું. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇબ્રાહીમને યાદ કરીને કહે છે કે જુઓ, ઇબ્રાહીમ મારો દિવસ જોઈને આનંદ પામ્યો. શા માટે દેવે ઇબ્રાહીમને બોલાવ્યો, એનું કારણ શું હતું, એને હવે આપણે જોઈશું. ઉત્પત્તિ તેનો 18મો અધ્યાય અને તેની 17મી કલમ, ત્યાં પ્રભુ ઇબ્રાહીમ વિશે આ પ્રમાણે સાક્ષી આપે છે કે શા માટે હું ઇબ્રાહીમથી કશું નહીં સંતાડું, કેમ કે ઇબ્રાહીમથી ખચિત, મોટી અને સમર્થ દેશ જાતિ ઉત્પન્ન થશે ને તેનાથી પૃથ્વીના સર્વલોક આશીર્વાદ પામશે, કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દીકરાઓને અને પછી પોતાના થનાર પરિવારને એવી આજ્ઞા આપશે કે તેઓ ન્યાય અને ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાડે. એ માટે ઇબ્રાહીમ સંબંધી યહોવાએ જે કહ્યું હતું તે તેને આપે. ખૂબ અજાયબ કલમ અહીંયા લખવામાં આવી છે. આની અંદર એટલું બધું ભવિષ્ય વચન લખવામાં આવ્યું છે. સૌ પ્રથમ તો ઇબ્રાહીમની અંદર દુનિયાની સર્વ દેશ જાતિઓ આશીર્વાદ પામશે અને ઇબ્રાહીમ પોતાના પરિવારને દેવનું ન્યાયકરણ, ન્યાયપણું સમજાવશે, શીખાડશે. એવી રીતના આ કલમની અંદર લખવામાં આવે. એટલા માટે દેવે સર્વ વિશ્વાસ કરનારાઓનો આદિ પિતા ઇબ્રાહીમને બનાવીને તેના આખા જીવનનું ઉદાહરણ આપણને ન્યાયપણું શીખવાને માટે આપ્યું. તેથી કરીને ઇબ્રાહીમનું ન્યાયપણાની અંદર એવી રીતે લખવામાં આવ્યું છે કે ન કેવળ અહીંયા આગળ ઇબ્રાહીમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે, વચનનું સંતાન આવશે એટલું જ નહીં, પરંતુ હવે આગળ આપણે જોઈશું કે ક્યાં સુધી ઇબ્રાહીમના જીવનમાં દેવનું વચનનું ઉદાહરણ આપવામાં આવે છે. હવે ન કેવળ મેલ્કીસેદેકના ધારા પ્રમાણે મેલ્કીસેદેક પ્રભુ ઈસુ પાસે રોટલી અને દ્રાક્ષરસ લાવ્યો અને અદ્ભુત અજાયબ દેવનું ન્યાયપણું ત્યાં પૂર્ણ કરવામાં આવ્યું. એટલું જ નહીં, પણ આગળ વધીને ઉત્પત્તિના 24મા અધ્યાયમાં તમે આવશો, ત્યાં આગળ ઈસાકનું લગ્ન લખવામાં આવ્યું છે. અને એ ઈસાકનું લગ્ન પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેની મંડળી કેવી રીતના તેનું લગ્ન થશે એ અર્થના, એ ભવિષ્ય વચનના અર્થમાં ઉત્પત્તિનો આખો 24મો અધ્યાય લખવામાં આવ્યો છે. અને રિબકા એ સમયે તેના ભાઈ એટલે કે લાબાનની પાસે હતી અને ત્યાં દૂરથી તેને લાવવામાં આવી. અને બધા ભવિષ્ય વચનો કેવી રીતના ખ્રિસ્ત તેની મંડળીને પોતાની પાસે લાવશે એની અંદર એનો સમાવેશ થયો. ટૂંકમાં કહેવાનો મતલબ કે ઇબ્રાહીમ એવો ન્યાયપણાનો દ્રષ્ટાંત વચનની અંદર મૂકવામાં આવ્યું કે જેની અંદર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને મંડળી સુધી દરેક ભવિષ્ય વચનો પૂર્ણ કરવામાં આવ્યા. હવે ઇબ્રાહીમની અંદર ખ્રિસ્તનું ન્યાયપણું કેવી રીતે પૂર્ણ કરવામાં આવ્યું એના અમુક ભવિષ્ય વચનો ગઈ વખતે આપણે જોઈ ગયા હતા, તેને આપણે ટૂંકમાં જોઈ લઈશું. ઉત્પત્તિ 21મો અધ્યાય અને 3જી કલમ અને ઉત્પત્તિ 17મો અધ્યાય અને 21મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે ઠરાવેલા સમયે તને દીકરો થશે. અને તેનો ખુલાસો ગલાતી 4 અને 4ની અંદર આપવામાં આવ્યો કે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે હતો કે જેને ઠરાવેલા સમયે
પૃથ્વી ઉપર મોકલવામાં આવ્યો. ત્યાર પછી ગલાતી તેનો 4થો અધ્યાય અને 22મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે ઇબ્રાહિમને જેમ 2 દીકરા હતા અને 2 સ્ત્રીઓથી થયેલા હતા, એ તો 2 કરાર છે, અને એક કરાર સિનાઈ પહાડ પરનો કરાર છે, અને તેને નિયમ શાસ્ત્રની સાથે સરખાવવામાં આવ્યો, અને આ બંને કરારનો ખુલાસો ગલાતી 4થા અધ્યાયમાં પાઉલે કરેલો છે. ત્યાર પછી ઉત્પત્તિ 21મો અધ્યાય અને 10મી કલમની અંદર એવું લખવામાં આવ્યું છે કે તું દાસી અને તેના દીકરાને કાઢી મૂક. એનું એ જ કલમનો ખુલાસો આપતા ગલાતી 4થો અધ્યાય અને 30મી કલમમાં પાઉલ એમ કહે છે કે તું દાસી અને તેના દીકરાને કાઢી મૂક. એનો મતલબ એવું થાય છે કે રોમી 10મો અધ્યાય 4થી કલમમાં કે નિયમ શાસ્ત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર પૂર્ણ કરવામાં આવ્યું, માટે હવે નિયમ શાસ્ત્રને નહીં, અથવા તો નિયમ શાસ્ત્રથી મળતું ન્યાયપણું નહીં, અથવા તો નિયમ શાસ્ત્રથી મળતું ન્યાયપણા એને પ્રમાણે તમે ચાલશો નહીં, પરંતુ હવે ખ્રિસ્તથી મળતા ન્યાયપણા પ્રમાણે તમારે ચાલવું જોઈએ, એવો ઉપદેશ ગલાતીની અંદર પાઉલ કરી રહ્યો છે. પણ અહીંયા એવી બાબત લખવામાં આવી છે કે ન્યાયપણું, જે ખ્રિસ્તનું ન્યાયપણું છે, તેને પામવા માટે એક સિદ્ધાંત એવી રીતે લખવામાં આવ્યો છે, અને તે એ સિદ્ધાંત છે, મુખ્યમાં મુખ્ય સિદ્ધાંત, કે દાસી અને તેના દીકરાને કાઢી મૂક. અને આગળ વધીને ખ્રિસ્તનું ન્યાયપણું જે ખૂબ અગમ્ય છે, એ ન્યાયપણું પામવા માટે હેબ્રીઓનો પત્ર 5મા અધ્યાયની અંદર એવું લખવામાં આવ્યું છે કે એ ન્યાયપણું તમે શીખો, એ ન્યાયપણું તમે જાણો, પરંતુ તમે કેવળ હજુ બાલ્ય અવસ્થાની અંદર જ છો. માટે હવે તમારે એ બાલ્ય અવસ્થામાંથી આગળ આવશો તો જ તમે ખ્રિસ્તનું ન્યાયપણું એ શું છે તેને તમે સમજી શકશો. હેબ્રીઓનો પત્ર તેનો 5મો અધ્યાય અને હું એની 11મી કલમથી વાંચું છું. ત્યાં કેવી રીતે લખવામાં આવ્યું છે હવે આપણે જોવાના છે કે દાસી અને દીકરાને કાઢી મૂક, એની અંદર એક મુખ્ય દેવનું ન્યાયપણું પામવાનો સિદ્ધાંત છે. અને જ્યારે દાસી અને તેના દીકરાને કાઢી મૂક એવું વેળા બની ઇબ્રાહિમના સમયમાં, ત્યારે એવું બન્યું કે દાસીના દીકરાએ ઈસાકનું મશ્કરી કરી. જો તમે ઉત્પત્તિ 21મા અધ્યાયમાં વાંચશો તો એ બીના એવી રીતે લખવામાં આવી છે કે ઇબ્રાહિમે મોટી મિજબાની કરી, કેમ કે ઈસાકે દૂધ છોડ્યું. ઈસાકે દૂધ છોડ્યું, મોટી મિજબાની કરી. એ મિજબાનીની અંદર દાસીના છોકરાએ સારાહના દીકરા ઈસાકની મસ્કરી કરી, અને એ બીના કેવી રીતના આત્મિક રીતે બની એને સમજાવતા વચનની અંદર પાઉલ શું લખી રહ્યો છે કે એમાં 2 સિદ્ધાંત અગત્યના એવા સમાયેલા છે કે તું દાસી અને તેના છોકરાને કાઢી મૂક, કેમ કે જ્યારે ઈસાકે દૂધ છોડ્યું ત્યારે તેની મસ્કરી કરવામાં આવી. આ મસ્કરીના લીધે, આ હતાશાના લીધે, આ હેરાનગતિના લીધે તારે તેને કાઢી નાખવી જોઈએ, એવો એક દ્રઢ સિદ્ધાંત ખ્રિસ્તનું ન્યાયપણું પામવા માટે વચનમાં લખવામાં આવ્યું છે. એ અર્થમાં આ કલમોને આપણે વાંચી રહ્યા છીએ. તેથી કરીને હેબ્રીઓનો પત્ર 5મો અધ્યાય અને હું એની 11મી કલમથી વાંચું છું. આ મેલ્કીસેદેક વિશે અમારે ઘણું કહેવાનું છે, પણ એનો અર્થ સમજાવવો કઠણ છે, કેમ કે તમે સાંભળવામાં મંદ થયા છો. કેમ કે આટલા વખતમાં તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો દેવના વચનના મૂળત્વ શા છે એ તમને કોઈ શીખવે એવી અગત્ય છે. અને જેઓને દૂધની અગત્ય નથી પણ ભારે ખોરાકની છે, તેવા તમે થયા છો. કેમ કે જે કોઈ દૂધ પીએ છે તે
તે બાળક જ છે, પણ જેઓ પુખ્ત ઉંમરના છે, એટલે જેઓની ઇન્દ્રિયો ખરું ખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને સારું ભારે ખોરાક છે. હવે પાઉલ એક સ્પષ્ટ ઉપદેશ આપી રહ્યો છે. ઉપદેશ એવો છે કે ખ્રિસ્તનું ન્યાયપણું આપણા માટે ખૂબ અગમ્ય ન્યાયપણું છે, પણ તમે એ ન્યાયપણાને નહીં પામી શકો જ્યાં સુધી તમે દૂધ છોડશો નહીં, અને જ્યાં સુધી તમે બાલ્ય અવસ્થામાંથી પુખ્ત નહીં બનો ત્યાં સુધી તમે ખ્રિસ્તના ન્યાયપણા સુધી પહોંચી શકશો નહીં. એવી રીતના આજ્ઞા તરીકે વચનની અંદર લખવામાં આવી છે. અને તેથી કરીને આજે આપણે એવી રીતે જોવાના છે કે દૂધ પીતું બાલ્ય અવસ્થા આપણા વિશ્વાસી જીવનમાં કઈ રીતે વચનમાં લખવામાં આવી છે તેને આપણે જોવાના છે. વિશ્વાસી જીવનની બાલ્ય અવસ્થા એટલે શું, એને સ્પષ્ટ ભાષામાં વચનમાં કેવી રીતે લખવામાં આવી છે. સૌ પ્રથમ ગલાતી તેનો 3 અધ્યાય અને 24 અને 25મી કલમ વાંચશો. ત્યાં એવી રીતે લખવામાં આવ્યું છે કે નિયમ શાસ્ત્ર આપણું બાળ શિક્ષક હતું. એમ સમજાવતા પાઉલ પહેલામાં પહેલું બાળ શિક્ષક અને બાલ્ય અવસ્થા એટલે ઇસ્રાયેલ લોકો માટે એવું કહી રહ્યો છે કે જેઓ નિયમ શાસ્ત્રને પાળે છે તેઓ કેવળ બાલ્ય અવસ્થામાં જ છે, એવી રીતે સમજાઈ રહ્યો છે. હવે પ્રભુ ઈસુ એ બાલ્ય અવસ્થાને પોતાના શબ્દોથી કેવી રીતના કહે છે તેને આપણે જોઈશું. માર્થીની સુવાર્તા તેનો 11મો અધ્યાય 13 થી 19મી કલમમાં જ્યારે તમે વાંચશો ત્યારે એવી રીતે વાંચશો કે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહી રહ્યો છે કે તમે તો નાના છોકરા જેવા છો, કે જેઓ એમ કહે છે કે મેં વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહીં. પરંતુ જે માર્થીની સુવાર્તા 11મો અધ્યાય 13 થી 19મી કલમમાં લખવામાં આવી છે એની એ જ બાબત લુકની સુવાર્તા 7મો અધ્યાય 27 થી 35મી કલમમાં લખવામાં આવી છે. તો ત્યાં ગાડી આપણે વાંચીશું તો આપણે ખબર પડશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમયના લોકોને નાના છોકરાની ઉપમા આપી રહ્યો છે. એનું કારણ શું છે તે લખવામાં આવ્યું છે. લુકની સુવાર્તા તેનો 7મો અધ્યાય અને 27મી કલમ, જેના સંબંધી એમ લખેલું છે કે જો હું મારા દૂતને તારા મોં આગળ મોકલું છું કે જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે, તે એ જ છે. હું તમને કહું છું કે સ્ત્રીઓથી જેઓ જન્મ્યા તેઓમાં યોહાન બાપ્તિસ્મા કરનાર કરતા કોઈ મોટો થયો નથી, તો પણ દેવના રાજ્યમાં માત્ર નાનો છે તે તેના કરતા મોટો છે. અહીંયા ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કંઈક નાનું અને કોઈક મોટું છે એવું કહી રહ્યા છે. એ સાંભળીને સર્વલોક તથા દાણીઓ જેઓ યોહાન બાપ્તિસ્માથી બાપ્તિસ્મા પામ્યા હતા તેઓએ દેવ યથાર્થ છે એમ કબૂલ કર્યું. પ્રભુ ઈસુના સમયમાં એવા લોકો હતા કે જ્યારે પ્રભુ ઈસુએ કીધું કે યોહાનને તમારી આગળ મોકલવામાં આવ્યો છે કે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ માર્ગને સિદ્ધ કરે, અને જ્યારે તેઓએ સાંભળ્યું અને જે દાણીઓ અને જે લોકોએ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા તેઓએ એવું કીધું કે દેવ યથાર્થ છે. આ દેવ યથાર્થ છે એવો વિશ્વાસ કરનારાઓને લીધે શું બન્યું તે અર્થમાં હવે પ્રભુ આગળ બોલી રહ્યો છે. પણ ફરીસીઓ તથા પંડિતો તેનાથી બાપ્તિસ્મા પામ્યા ન હતા, માટે તેઓને વાસ્તે દેવનો જે ઈરાદો હતો તે તેઓએ નિરર્થક કર્યો. દેવનો ઈરાદો, દેવની યોજના, દેવનો આશીર્વાદ બધાને માટે પાથરવામાં આવે છે, કહેવામાં આવે છે, પણ કેટલાય તેનો સ્વીકાર કરે છે, કેટલાય દેવની યોજના અને દેવના આશીર્વાદોને નકાર કરે છે. એ લખવામાં આવે છે. આ પેઢીને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, આ પેઢીના માણસોને હું સાની ઉપમા આપો, તેઓ કોના જેવા છે?
તેઓ તો છોકરાના જેવા છે, જેઓ ચૌટાઓમાં બેસીને એકબીજાને હાંક મારતા કહે છે કે અમે તમારી આગળ વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહીં, અમે વિલાપ કર્યો પણ તમે રડ્યા નહીં. કેમ કે યોહાન બાપ્તિસ્મા કરનાર રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો નથી આવ્યો અને તમે કહો છો કે તેને ભૂત વળગ્યું છે. માણસનો દીકરો ખાતો પીતો આવ્યો અને તમે કહો છો કે જુઓ ખાવરો, દારૂબાજ માણસ, દાણીઓનું તથા પાપીઓનો મિત્ર. પરંતુ જ્ઞાન પોતાના છોકરાઓથી યથાર્થ મનાય છે. હવે અહીંયા પ્રભુ ઈસુ કેમ શાસ્ત્રીઓ અને ફરીસીઓને એ જમાનાના લોકોને વાંસળી વગાડનારા અને નાચનારા છોકરા જેવા એવી ઉપમા કેમ આપી રહ્યો છે? કેમ કે તેઓની અંદર ઈર્ષા હતી. તેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા ન હતા, પરંતુ જે લોકો યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા તેઓના માટે તેઓ ઈર્ષા કરતા હતા અને એ લોકોના માટે તેઓ એવું કહેતા હતા કે અમે તમને કીધું કે તમે યોહાન ઉપર અને ઈસુ ઉપર વિશ્વાસ ન રાખો, પણ તમે માનતા નથી. એ અર્થની અંદર અહીંયા લખવામાં આવ્યું છે. કહેવાનો મતલબ એવો છે કે ઇસ્રાયેલના શાસ્ત્રીઓ અને ફરીસીઓ જે કંઈ કહે છે તે પ્રમાણે કરો તો તે તેઓના માટે યોગ્ય છે. એવી નાના છોકરા જેવી તેઓની બુદ્ધિ છે. એવી રીતના પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગ્યાની અંદર કહી રહ્યો છે. કેમ કે નાના છોકરાની ઉપમા એ લોકોના એટલા માટે આપી કે તેઓની અંદર પ્રથમમાં પ્રથમ ઈર્ષા હતી અને ઈર્ષાના લીધે તેઓ પોતે પોતાનું ન્યાયપણું પ્રગટ કરતા હતા અને એ જ ન્યાયપણું લોકો સ્વીકારે એવી તેઓ ઈચ્છા રાખતા હતા. તે અર્થમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓને નાના છોકરાની ઉપમા આપે છે. હવે 1 કોરિન્થી 13મો અધ્યાય અને 11મી કલમમાં પાઉલ પોતાના વિશે એમ કહે છે, જ્યારે હું બાળક હતો ત્યારે હું બાળકના જેવું વિચારતો હતો. તે આવી રીતે લખવામાં આવ્યું છે. જ્યારે હું બાળક હતો ત્યારે બાળકની પેઠે બોલતો હતો, બાળકની પેઠે વિચારતો હતો, બાળકની પેઠે સમજતો હતો. પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે. કેમ? કેમ કે 1 તિમોથી એનો 1 અધ્યાય અને 13મી કલમમાં તમે વાંચશો, ત્યાં પાઉલ પોતાની અજ્ઞાન અવસ્થાને કહી રહ્યો છે કે એ સમયે હું મંડળીને બેહદ સતાવતો હતો, પરંતુ એ બધું મેં કર્યું ખરું, પણ ત્યારે હું અજ્ઞાન હતો. તો એ અજ્ઞાન અવસ્થાને પાઉલ પોતાની અજ્ઞાન અવસ્થાને બાળકની અવસ્થા સાથે સરખાવી રહ્યો છે અને તે કહે છે કે ત્યારે હું અજ્ઞાન હતો, મને જ્ઞાન ન હતું, તેના કારણે મેં મંડળીને સતાવી. અને એની એ જ બાબત રોમિયોનો પત્ર તેના 10મા અધ્યાયની અંદર ઇસ્રાયેલને વિશે સમજાવતા કહે છે કે તેઓ દેવના ન્યાયપણા સુધી પહોંચી શક્યા નહીં, કારણ કે પોતાનું ન્યાયપણું સ્થાપન કરવાના ઈરાદાથી અને ખ્રિસ્તના ન્યાયપણાના માટે અજ્ઞાન હોવાને કારણે તેઓ એ દેવના ન્યાયપણાથી દૂર રહ્યા. એ ત્યાં ગાડી એ પોતાનું અનુભવ પણ ત્યાં લખી રહ્યો છે કે કઈ બાબત તેઓમાં છે કે જે બાબતના લીધે તેઓ બાલ્ય અવસ્થામાં છે, અથવા કઈ બાબતના લીધે તેઓ હઠીલા છે, એવું સમજાવવા માટે પાઉલ એ અવસ્થાને બાલ્ય અવસ્થા કહી રહ્યો છે. ત્યાર પછી ગલાતી 4થો અધ્યાય અને 1 થી 3 કલમ વાંચીશું. ત્યાં આવી રીતે લખ્યું છે, હવે હું કહું છું કે વારસ જ્યાં સુધી બાળક છે ત્યાં સુધી સગડાનો માલિક છતાં પણ તેનામાં અને દાસમાં કઈ ફરક નથી. પણ બાપે ઠરાવેલી મુદત સુધી તે વાલીઓ તથા કારભારીઓને આધીન છે. એ જ પ્રમાણે આપણે જ્યારે બાળક હતા ત્યારે જગતના તત્વોને આધીન રહીને દાસત્વમાં હતા. પણ સમય પૂરો થયો ત્યારે દેવે સ્ત્રીથી જન્મેલો
અને નિયમને આધીન એવો પોતાનો પુત્ર મોકલ્યો. હવે અહીંયા પાઉલ બીજું બાલ્ય અવસ્થાને કહી રહ્યો છે અને તે એમ કહી રહ્યો છે કે જો હજુ સુધી આપણે જગતના તત્વોને આધીન છીએ, જગત જે પ્રમાણે કરે છે એ પ્રમાણે આપણે કરીએ છીએ, તો આપણે ન્યાયપણા સંબંધી બિન અનુભવી તથા આત્મિક રીતે બાલ્ય અવસ્થામાં છે એવી રીતે લખી રહ્યો છે. ત્યાર પછી 1 કોરિન્થી તેનો 3 અધ્યાય અને 1 થી 9 કલમ વાંચીશું. એટલી બધી વચનો આજે વચનની અંદર છે, પરંતુ જો તમે આ બધા વચનો ફરીથી વાંચશો તો તમને ખબર પડશે કે કેવી રીતે બાલ્ય અવસ્થા વચનની અંદર વિશ્વાસી તરીકે વર્ણન કરવામાં આવી છે. હવે અહીંયા પહેલી કલમ. ભાઈઓ, જેમ આધ્યાત્મિકોની સાથે વાત કરું છું તેમ હું તમારી સાથે કરી શક્યો નહીં, કેમ કે જેમ સાંસારિકની સાથે, એટલે જેમ ખ્રિસ્તમાં બાળકોની સાથે વાત કરાય તેમ મેં તમને દૂધથી પાળ્યા છે, અન્નથી નહીં, કેમ કે હજી સુધી તમે સમર્થ ન હતા અને હમણાં પણ સમર્થ નથી, કેમ કે તમે હજી સાંસારિક છો, કેમ કે તમારામાં ઈર્ષા, કજિયા સગળું છે. એ માટે શું તમે સાંસારિક નથી? અને સંસારિક માણસોની પેઠે વર્તતા નથી, કેમ કે જ્યારે એક કહે છે હું પાઉલનો છું, બીજો કહે છે હું એપોલોસનો છું, ત્યારે તમે માણસોની પેઠે બોલતા નથી. એપોલોસ કોણ છે અને પાઉલ કોણ છે? તેઓ તો ફક્ત દેવના સેવકો જ છે, જેઓ દ્વારા તમે વિશ્વાસ કર્યો. જેમ દરેકને દેવે દાન આપ્યું તે પ્રમાણે તેઓએ સેવા કરી. મેં રોપ્યું, એપોલોસે પાણી પાયું અને દેવે વૃદ્ધિ આપી. એ માટે રોપનાર કંઈ નથી, પાનાર કંઈ નથી, પણ વૃદ્ધિ આપનાર દેવ તે સર્વમાં સર્વ છે. એમ કહેતા પાઉલ અહીંયા ગાડી વિશ્વાસીઓની અંદર બાલ્ય અવસ્થા શું છે તે લખી રહ્યો છે. ત્યાર પછી 1 કોરિન્થી તેનો 14મો અધ્યાય અને 20મી કલમમાં એવી રીતે લખવામાં આવ્યું છે, સમજણમાં બાળક ન થાઓ, પણ દુષ્ટતામાં બાળક થાઓ. પછી એફએસી તેનો 4થો અધ્યાય અને 14મી કલમમાં આવી રીતે લખવામાં આવે છે, જેથી હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, બ્રહ્મણામાં નાખવાની કાવતરા ભરી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલા ખાનાર આમ તેમ ફરનારા ન થઈએ, પણ પ્રેમથી સત્યને અનુસરીને ખ્રિસ્ત જે શિર છે તેની અંદર સર્વ પ્રકારે વધીએ. બીજા અર્થમાં પાઉલ વિશ્વાસીઓની બાલ્ય અવસ્થા એવી રીતે બતાડી રહ્યો છે કે ઘણા વર્ષો પછી પણ તમે કોઈ આ પ્રકારના શિક્ષણની અંદર જતા રહો છો, કોઈ બીજા પ્રકારના શિક્ષણમાં જતા રહો છો, તમે આમ તેમ ફાંફા મારો છો અને હજુ તમે ખ્રિસ્તની અંદર જે રીતે દ્રઢ થવા જોઈએ એ રીતે તમે દ્રઢ થયા નથી, તો તમે હજુ બાલ્ય અવસ્થામાં છો એવી રીતે વચનની અંદર લખવામાં આવ્યું છે. ત્યાર પછી કોલોસી તેનો 2 અધ્યાય અને 20મી કલમથી હું વાંચું છું. જો તમે ખ્રિસ્તની સાથે જગતના તત્વ સંબંધી મુવા, તો જગતમાં જીવનારાની પેઠે વિધિઓને કેમ આધીન થાઓ છો? જેમ કે અમુકને અડકવું નહીં, ચાખવું નહીં, હાથમાં લેવું નહીં, એ સગડાવાના વપરાશથી જ નાશ પામનારા છે. એ વિધિઓ તો માણસોની આજ્ઞા અને શિક્ષણ છે. તેમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા, દેહ દમન વિશે જ્ઞાનનો આભાસ તો છે, પણ
શારીરિક વાસનાઓ અટકાવવાને માટે તેઓ કોઈ જ રીતે ઉપયોગી નથી. કહેવાનો મતલબ કે જો તમે વિધિઓ, તત્વો અને એવું કંઈક ને કંઈક પાણ્યા કરો છો તો તેની અંદર નમ્રતાનો દોડ જરૂર છે, પણ વાસ્તવિકતા નથી. અને આવું અવિશ્વાસી આત્મિક જીવન તેણે બાલ્ય અવસ્થા સાથે સરખાવ્યું છે. પછી 2 તિમોથી તેનો 3 અધ્યાય અને 1 થી 9 કલમની અંદર બધું ઘણું મોટું લિસ્ટ આપવામાં આવ્યું છે કે છેલ્લા સમયે સંકટના દિવસો આવશે અને તેઓ કાનની અંદર ખજવાળ આવવા માટે એવા તેમને સારા લાગે એવા ઉપદેશકો શોધી કાઢશે. ટૂંકમાં એ બધા લિસ્ટમાં આપણું આત્મિક જીવન આવી જતું હોય તો પ્રભુનું વચન આપણને સારી રીતે કહે છે કે આપણે વિશ્વાસી બાલ્ય અવસ્થાની અંદર છે. તેથી કરીને હવે પાઉલ પછી હેબ્રીઓનો પત્ર 5મો અધ્યાય પૂરો કરીને પછી આગળ 6, 7, 8મા અધ્યાયની અંદર એ ન્યાયપણા, એવું શ્રેષ્ઠ ન્યાયપણાનું શિક્ષણ આપી રહ્યો છે. પણ એ શિક્ષણ તેઓ ગ્રહણ કરે તે પહેલા એક સ્પષ્ટ આજ્ઞા બતાડી રહ્યો છે કે તું દાસી તથા તેના છોકરાને કાઢી મૂક, કેમ કે જે કોઈ દૂધ પીએ છે તે ન્યાયપણા સંબંધી બિન અનુભવી છે. અને પાઉલ કોરિન્થીની મંડળીને કહે છે, હજુ સુધી હું તમને ભારે ખોરાક આપી રહ્યો નથી, કેમ કે તમે દૂધ પીતા વિશ્વાસી લોકો છો અને તમે ન્યાયપણા સંબંધી બિન અનુભવી છો. કેમ કે યહોવા સિદકેનું એ આવતા અઠવાડિયામાં આપણે મેલ્કીસેદેકના ધારા પ્રમાણે આવતું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ન્યાયપણાને આપણે જોવાના છે. પણ પહેલા દેવની આજ્ઞા એવી છે વચન દ્વારા કે તમે ભલે એ ન્યાયપણાને સમજો અથવા તો તમને સમજાવવામાં આવે પણ તમે તેને સમજી શકશો નહીં, એટલે કે ગ્રહણ કરી શકશો નહીં જો તમારી અંદર બાલ્ય અવસ્થા હશે, વિશ્વાસની બાલ્ય અવસ્થા હશે અને હજુ તમે દાસી પુત્રને કાઢી નહીં મૂક્યું હોય તો તમે એ બાબતોને સમજી શકશો નહીં. હવે જે બાલ્ય અવસ્થાના બધા વચનો આપણે વાંચી ગયા એ બધા વચનોને તમે ફરીથી સારી રીતે વાંચી શકો છો, પરંતુ ટૂંકમાં આ બાલ્ય અવસ્થાને બંડખોર અવસ્થા સાથે વચનમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. કેમ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમયના ફરીસી શાસ્ત્રીઓ અને ઇસ્રાએલીઓની આગળ કહી રહ્યા હતા કે તમે છોકરાઓ જેવા છો અને વાંસળી વગાડનારા જેવા છો, એનો કહેવાનો મતલબ એટલો જ હતો કે તમે બંડખોર લોકો છો, કે જ્યારે તમારી પાસે દેવનો પ્રેમ, દેવની દયા, દેવનું ન્યાયપણું, દેવની સત્યતા તમારામાં આવી રહી છે, તમારી વચમાં ફરી રહી છે, તમે તેનો સ્વીકાર કરતા નથી, તમે એની સામેથી જુઓ છો તેમ છતાં પણ તેનો સ્વીકાર કરી શકતા નથી, કારણ કે તમે બંડખોર લોકો છો. તેથી આ બાલ્ય અવસ્થા એ ઓર્ડિનરી બાલ્ય અવસ્થા, નિર્દોષ બાલ્ય અવસ્થા એવી રીતે વચનમાં લખવામાં આવી નથી, પરંતુ આ અવસ્થાને જો આપણે ધીરે ધીરે અભ્યાસ કરીએ તો તેને બંડખોર અવસ્થાની સાથે સરખાવવામાં આવી છે. તમારામાં બંડ હોવાના કારણે તમે દેવનું વચન અને દેવનું ન્યાયપણું સ્વીકારતા નથી અને તમે બાલ્ય અવસ્થામાં રહેલા છો. પ્રભુ આપણા ઉપર કૃપા કરે કે આ બધા વચનો દ્વારા આપણી આત્મિક આંખો ખુલે, આપણો આત્મા શુદ્ધ અને પવિત્ર થાય અને દેવનું ન્યાયપણું છે, અગમ્ય ન્યાયપણું છે, સૌથી શ્રેષ્ઠ ન્યાયપણું છે જે આપણા સમયના માટે ઇબ્રાહિમના દ્રષ્ટાંતમાં કહેવામાં આવ્યું છે, એ ન્યાયપણાને આપણે પ્રાપ્ત કરીએ. અને ઇબ્રાહિમને આપણે હંમેશા યાદ રાખીશું કે ઇબ્રાહિમની સાથે દેવે જે કંઈ વાત કરી તે જૂના કરારના ન્યાયપણા વિશે નહીં, પરંતુ તે ટોટલ આપણા દિવસોના ન્યાયપણા પ્રમાણે વાત કરવામાં આવી. અને વચનના વારસા તરીકે વચનનો પુત્ર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે પછીના ભવિષ્ય વચનોનું ન્યાયપણું ઇબ્રાહિમની આગળ પ્રગટ કરવામાં આવ્યું. પ્રભુ આપણને ખૂબ જ આશીષ આપે. પ્રેઝ ધ લોર્ડ. આમેન.